ડોનાલ્ડ ટ્રમ્પને સ્વાભાવિક રીતે ફાળ પડી છે અને જ્યારે ભારતીય વિદેશ વિભાગ પાસેનો જવાબ માંગવામાં આવ્યો તો સ્વાભાવિક છે કે આવી તુચ્છ ટિપ્પણીઓ ઉપર ભારતીય વિદેશ વિભાગ જવાબ ન જ આપે. માત્ર એક જવાબ મળ્યો હતો, નો કમેન્ટ્સ. અને અમેરિકાની બોખલાહટ અહીંયા સ્પષ્ટ દેખાઈ છે અને ટ્રમ્પને હવે કઈ બાજુ જવું એ કદાચ રસ્તો નથી સૂઝી રહ્યો અને આવનારા સમયમાં આ ટેરિફ બોમ્બ જે ફોડ્યો છે એ ટેરિફ ઓછો પણ થાય એવી શક્યતાઓ પણ નિષ્ણાત વ્યક્ત કરી રહ્યા છે. ખેર, આગળ વાત કરવી છે વરસાદની. બારે મેઘ ખાંગા થયા છે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ત્રીજો રાઉન્ડ દક્ષિણમાં ધમધોકાર વરસશે. મધ્યથી લઈ અને દક્ષિણ ગુજરાતમાં ધમધોકાર વરસી રહ્યો છે આ ત્રીજો રાઉન્ડ અને એની આ 20 તસવીરો છે. ક્યાં શું હાલત છે, કઈ નદી બે કાંઠે વહી રહી છે, પછી એ તાપી નદી હોય, ઉરસંગ નદી હોય કે પછી કરજણ ડેમમાંથી પાણી છોડાતું હોય. અલગ અલગ ડેમ ભરાઈ ચૂક્યા છે અને આ બાજુ જોજવા આડબંધ પણ ભરાઈ ચૂક્યો છે. છોટા ઉદયપુરથી શરૂ કરી અને છેક નીચે સુરત સુધી આ જ હાલ છે. સર્વત્ર પાણી પાણી અને પાણી જ દેખાઈ રહ્યું છે. છોટા ઉદયપુરના કંઈ કેટલાય વિસ્તારોએ જળ સમાધિ લઈ લીધી છે. નર્મદા નદી અત્યારે ભયજનક સપાટીની ઉપરથી ગોલ્ડન બ્રિજ પાસેથી વહી રહી છે અને કેટલાય વિસ્તારોને એને પોતાની આગોશમાં લઈ લીધા છે. કેટલાય વિસ્તારોએ જળ સમાધિ લઈ લીધી છે અને મધ્યથી લઈ અને દક્ષિણ સુધી મોટા ભાગના જિલ્લા તાલુકાઓમાં જળ સામ્રાજ્ય ફેલાઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. તાપી, મહી, નર્મદા આ બધી જ નદીઓ અત્યારે પૂર્ણ ઉફાન પર વહી રહી છે. એક બાજુ જ્યાં મધ્યપ્રદેશમાં વરસાદ વરસ્યો છે ને એના કારણે ભારે પાણીની આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને પાણીની જાવક થઈ રહી છે. નર્મદા નદી ઉફાણે ચડી છે તો આ બાજુ તાપી અને મહી નદીમાં પણ કંઈક એવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત શહેરની વચ્ચેથી વહેતી આ નદી પાણી અત્યારે કાંઠા તોડવાની તૈયારી કરતી હોય એવું લાગી રહ્યું છે. આ બાજુ અંકલેશ્વરના હાલ તમે જુઓ કે જાણે શહેરમાંથી નદી વહેતી હોય, ધસમસતો પ્રવાહ હાઈવે પરથી વહેતો હોય એવું દેખાઈ રહ્યું છે. દરેક જગ્યાએ પાણી જ પાણી છે. અંકલેશ્વરને સુરતથી જોડતો આ રસ્તો છે અને એ રસ્તા પર અત્યારે પાણી ભરાઈ ગયા છે. અહીંયાથી નીકળવું લગભગ અશક્ય છે. કેટલાય લોકોના વાહનો. આ બાજુ આ સુરત શહેરના દ્રશ્યો છે. સુરત શહેરમાં જે વરસાદ વરસ્યો ગઈકાલ રાતથી શરૂ થયો હતો અને એ વરસાદે શહેરને પાણી કરી દીધું છે. હિરેન પાસેથી જાણીએ કે રાજ્યના કયા તાલુકામાં, કયા જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો અને શું પરિસ્થિતિ છે. હિરેન. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં સતત વરસાદ છેલ્લા 3 થી 4 દિવસથી પડી રહ્યો છે. આ ઉપરાંત ઉપરવાસમાં એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને વિસ્તારોની અંદર પણ છેલ્લા 1 અઠવાડિયા જેટલા સમયમાં થયેલા ભારે વરસાદને કારણે આ તમામ જે બંને રાજ્યોના પાણી છે એ ગુજરાતના અલગ અલગ જળાશયોની અંદર આવી રહ્યા છે. આ ઉપરાંત સુરત અને આસપાસના જે વિસ્તારો છે અને અંકલેશ્વર અને આસપાસના વિસ્તારો ત્યાં પણ સતત વરસાદ થઈ રહ્યો છે. એના કારણે જે પાણી છે અને ખાસ જળાશયો છે એ જળાશયો પોતાની ભયજનક સપાટી પર પહોંચે પ્રકારની સ્થિતિ હોવાના કારણે સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. એમાં અમદાવાદ, વડોદરા જોઈએ તો વડોદરામાં આજવા સરોવરની વાત, તો આજવા સરોવરમાં પણ દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું હતું. એ સિવાય સરદાર સરોવર ડેમમાંથી પણ 4 લાખ ક્યુસેક પાણી ગઈકાલ રાતથી છોડવામાં આવી રહ્યું છે. મહી નદીની અંદર પાણી છોડવામાં આવી રહ્યું છે. તાપીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે કે સતત ઉપરવાસમાં જે વરસાદ છે એના કારણે એ પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે અને એના કારણે નદીઓના જળસ્તર છે તે પણ ઊંચા આવ્યા છે. અંકલેશ્વર અને સુરતને જોડતો જે હાઈવે છે એના ઉપર પણ પાણી ફર્યા હોય એ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે. આ ઉપરાંત સુરતના મોરાભાગળ વિસ્તાર છે એમાં પણ પાણી ભરાયા છે અને ત્યાં પણ અત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સતત વરસાદ જે વરસી રહ્યો છે ને આના કારણે ઉપરવાસમાંથી પણ પાણી આવી રહ્યું છે એટલે તાપી નદીનું જળસ્તર છે એ પણ વધી રહ્યું છે અને એના જ કારણે આ નીચાણવાળા વિસ્તારોની અંદર અને જે રસ્તાઓ છે કે જે તળાવો અને નદીને અડીને આવેલા છે એવા રસ્તાઓ ઉપર પણ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે. એટલે મધ્ય ગુજરાતમાં વડોદરાથી શરૂ કરીએ તો વડોદરાથી લઈ છોટા ઉદયપુર, પંચમહાલ અને આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત બધું જ પાણી થઈ ગયું છે અને એની સાથે સાથે દરેક જગ્યાએ અત્યારે જળ સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. આ છોટા ઉદયપુરના દ્રશ્યો છે કે જ્યાં આગળ શહેરની અંદર, ગામડાઓની અંદર પાણી ઘૂસી ગયા છે. નદીના પાણી નસવાડીમાં ઘૂસી ચૂક્યા છે. આ બાજુ એક ડ્રાઈવરે દુસ્સાહસ કર્યું હતું એ નદીના ધસમસતા પ્રવાહમાંથી લો લેવલ કોઝવે ઉપરથી બસ પસાર કરવાનું અને લગભગ 40 મુસાફર એ બસની અંદર હતા એ ફસાઈ ગયા હતા.
હતા દોરડા બાંધી એ મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ બાજુ રસ્તા પરથી પણ જાણે એવા ધસમસતા પાણી વહી રહ્યા છે, એવું લાગે કે જાણે ગામ વચ્ચેથી નદી પસાર થઈ રહી હોય એવું અત્યારે દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે. છોટાઉદેપુરના મોટા ભાગના તાલુકામાં આ જ હાલત છે. આ સંખેડા હાંદોડ રોડ ઉપર બસ ફસાઈ હતી પાણીમાં. ડ્રાઈવરના દુસ્સાહસના કારણે એક મોટી જાનહાનિ થઈ શકતી હતી, પણ સદભાગ્યે બધા જ મુસાફરો સુરક્ષિત છે. લગભગ 40 મુસાફરો હતા આ બસની અંદર અને એમને દોરડા બાંધી અને સ્થાનિકો દ્વારા બચાવવામાં આવ્યા છે, એમનું રેસ્ક્યુ કરાયું છે. વધુ માહિતી સાથે અમિત પટેલ ફોનલાઈન પર જોડાયા છે. જી અમિત. ચોક્કસ છોટાઉદેપુર જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર લગભગ 7 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો, જેને લઈને નદી નાળાઓમાં પણ પાણી આવી ગયા હતા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મહત્વની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાનું જે બોરેલી છે, બોરેલી એક એપી સેન્ટર બન્યો હતો. બોરેલીના જે નીચાણવાળા વિસ્તાર છે, જે રજાનગર છે, દિવાન ફળિયા છે, તેની અંદર પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મહત્વની વાત એ છે કે સમય સૂચકતાના આધારે જે સ્થાનિક લોકો છે તેને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ વરસાદ બંધ થઈ જતા પાણી ઓસરી ગયા હતા અને ત્યારબાદ જે સ્થાનિક લોકો છે પોતાના ઘરે પહોંચ્યા હતા. બીજી બાજુ જે સંખેડાની વાત કરીએ તો સંખેડાની અંદર પણ રસ્તા ઉપર કોતરના પાણી ફરી વળતા એક લક્ઝરી ફસાઈ ગઈ હતી અને તેની અંદર 40 જેટલા મુસાફરો પણ ફસાયા હતા. સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે વાત કરવામાં આવે તો જે જિલ્લાની જે જીવાદોરી મનાતી ઓરસંગ નદી છે, ઓરસંગ નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા. તેને કારણે જે જોજવાનો આરબંધ છે, આરબંધ ઓવરફ્લો થયો અને આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે બોરેલીની આસપાસના જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પાણી ભરાઈ જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એટલે છોટાઉદેપુરમાં અત્યારે પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય એવું દેખાઈ રહ્યું છે અને આ બસમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બધા જ મુસાફરો સુરક્ષિત છે. આ બાજુ ઓરસંગ નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. જેમ અમિતે કહ્યું એ દ્રશ્યો તમને બતાવવા છે. ઓરસંગ નદી અત્યારે બે કાંઠે વહેતી દેખાઈ રહી છે. વિશાળ પટ અને વિશાળ પટ વચ્ચેથી ધસમસતા વહેતા પાણી દેખાઈ રહ્યા છે. પ્રચંડ તાકાતથી અત્યારે પાણી વહી રહ્યું છે ઓરસંગ નદીમાં અને ખેડૂતોના હૈયે હરખ સમાતો નથી કે ઓરસંગ નદીમાં જ્યારે પાણી આવ્યું છે આસપાસના જમીનના તળ પણ ઊંચા આવશે અને આ ઉનાળામાં ખેડૂતોને ખેતી માટે આ પાણી વરદાનરૂપ સાબિત થશે. છોટાઉદેપુર જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સંખેડા બાદરપુર વચ્ચેથી પસાર થતી ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે થઈ છે. અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ ઓરસંગ નદીના દ્રશ્ય છે. સંખેડા અને બાદરપુર વચ્ચેથી પસાર થતી આ ઓરસંગ નદી સિઝનમાં પહેલી વખત બે કાંઠે થઈ છે. આમ તો ભૂતકાળમાં અહીંયા ચોમાસા દરમિયાન પાણી તો આવ્યું છે, પરંતુ અત્યારના જે પાણી આવ્યું છે એ પાણી અગાઉ આવેલા પાણી કરતાં ઘણું વધારે છે. આ જે નદી છે એ નદી ચાણોદ પાસે નર્મદા નદીમાં એનો સંગમ થાય છે. આ નદીમાં પાણી આવી જવાને કારણે હાલમાં તો કિનારાના વિસ્તારમાં આવેલા અનેક બોર કુવા પણ રિચાર્જ થશે, જેને કારણે ખેડૂતોને ખેતીની સિંચાઈ માટેનું પાણી અને કિનારે આવેલા વોટરવર્ક્સને પણ ઘણો ફાયદો થશે. સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આ બાજુ છોટાઉદેપુરથી શરૂ કરી અને છેક દક્ષિણ સુધી પાણી જ પાણી છે. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડાયું છે અને તાપી નદી બે કાંઠે વહી રહી છે. અત્યારે આ સુરત શહેરના દ્રશ્યો કે જેની વચ્ચેથી તાપી નદીનો ધસમસતો પ્રવાહ દેખાઈ રહ્યો છે અને તાપી નદી કાંઠા તોડી અને શહેરમાં ઘૂસી ચૂકી છે. કેટલાય વિસ્તારોમાં તાપી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે અને એની સાથે સાથે મંદિરમાં પણ મહાદેવ ઉપર પણ જાણે તાપી નદી અભિષેક કરવા માટે પહોંચી હોય એમ મંદિરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે. મંદિર પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. આ બાજુ સુરત શહેરનો એ અદ્ભુત નજારો, ભાગ્યે જ આવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ચોમાસામાં જ ખાસ તો સ્વાભાવિક રીતે આવા દ્રશ્યો જોવા મળતા હોય છે કે જ્યારે ઉકાઈમાંથી પાણી છોડવામાં આવે અને તાપી નદી બે કાંઠે વહેતી દેખાય છે. પણ અત્યારે કેટલાક વિસ્તારો એવા છે કે જે તાપી નદીના પૂરના પ્રકોપની ઝપેટમાં પણ આવી ગયા છે. આ બાજુ નર્મદા નદી પણ કાંઠા તોડી રહી છે. ગોલ્ડન બ્રિજ નજીક ભયજનક સપાટીએ નર્મદા નદી વહી રહી છે અને લગભગ 27 ફૂટની ઊંચાઈ પર અત્યારે નર્મદા નદીનું પ્રવાહ વહી રહ્યો છે. નર્મદા નદી પણ કેટલીક જગ્યાએ કાંઠા તોડી અને ગામમાં ઘૂસી ચૂકી છે. ભયજનક સપાટી 24 ફૂટ છે અને અત્યારે 3 ફૂટ ઉપરથી ભયજનક સપાટીની 3 ફૂટ ઉપર એટલે કે 27 ફૂટથી ભરૂચમાંથી નર્મદા નદી વહી રહી છે. ત્યાં પાણીમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે, હજુ શરૂઆત જ થઈ છે. જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે. સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને પગલે ભરૂચ જે નર્મદા નદી છે બે કાંઠે વહેતી થઈ છે. હાલ આપ જોઈ શકો છો કે નર્મદા નદીનું સપાટીનું જળ સ્તર છે જે
27 ફૂટ નજીક પહોંચ્યું છે. આ ભયજનક સપાટી જે ગોલ્ડન બ્રિજની છે 24 છે અને હાલ જે છે નર્મદા નદીનું જળસ્તર 27 ફૂટની સપાટીએ પહોંચ્યું છે, જેને કારણે અંકલેશ્વરના 14 જેટલા ગામોને એલર્ટ અપાયું છે. વહીવટી તંત્ર દ્વારા ખડે પગે રહી અને એમને સાવચેતી અને સલામત રીતે રહેવાની સૂચના આપી દેવાઈ છે. પરંતુ જો પાણીનું જળસ્તર હજી વધશે તો એ લોકોને ચોક્કસ સ્થાનાંતર કરાવશે. 27 ફૂટ પાણી થવાને પગલે અંકલેશ્વરના કેટલાક ખેતરાળી વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેને કારણે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે. વિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અંકલેશ્વર. અને આ બધા વચ્ચે ઝઘડિયા મઢી ઘાટનો ઓવારો પાણીમાં ગરકાવ થયો છે. નર્મદા નદી અત્યારે પૂર્ણ ઉફાન પર વહી રહી છે. ઝઘડિયા પાસેના આ દ્રશ્યો કે જ્યાં ઓવારો પાણીમાં ગરકાવ થયો છે, અહીંયા ગણેશ વિસર્જન થતું હોય છે 14ના દિવસે, અને ગણેશ વિસર્જન વખતે જ આ પૂર પ્રકોપ અહીંયા આગળ છે. એટલે આ વખતે અહીંયા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી પણ પૂરેપૂરી શક્યતા છે, જો નદીના પાણી ન ઓસરે. કારણ કે ઉપરથી અત્યારે મધ્યપ્રદેશમાંથી જબરજસ્ત પાણીની આવક સરદાર સરોવર ડેમમાં થઈ રહી છે અને સરદાર સરોવર ડેમના દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે, અને એટલા માટે જ અહીંયા ગણેશ વિસર્જનની અત્યારે સંભાવના નહિવત દેખાઈ રહી છે. પાણીની આવકના કારણે સરદાર સરોવર ડેમમાંથી હાલ 23 જેટલા દરવાજા ખોલી 2.20 મીટર ઊંચા દરવાજા ખોલી અને હાલ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજની સપાટી 27 ફૂટ કરતાં પણ ઉપર આંબી છે. ત્યારે ઝઘડિયા મઢી ઘાટનો એક નજારો, જે 50 ફૂટ પગથિયા છે, એ 50 ફૂટ પગથિયા સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયા છે. ત્યારે નજીકના કેટલાક ખેતરોમાં પણ પાણી ભરાયા છે. તો સાથે સાથે પાણીની આવકના કારણે ભરૂચ જિલ્લાના ખેડૂતો પર ફરી એકવાર સંભવિત પૂરનો ખતરો મંડાઈ રહ્યો છે. આ બાબતે ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. વિનકેશ પારેખ, સંદેશ ન્યૂઝ, ઝઘડિયા. આ બાજુ ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને ડાંગ જિલ્લાની મુખ્ય 4 નદીઓ 2 કાંઠે વહેતી થઈ છે. ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે અને ચોમાસાની શરૂઆતથી જ એક બાજુ ડાંગનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, તો બીજી બાજુ નદીઓનો ધસમસતો પ્રવાહ પણ દેખાઈ રહ્યો છે. અનેક રસ્તાઓ પણ જિલ્લાના બંધ થઈ ચૂક્યા છે. ક્યાંક સાપુતારાના રસ્તા પર વચ્ચે વચ્ચે લેન્ડસ્લાઇડ પણ થઈ રહ્યા છે. સુબીરમાં 1 ઇંચ, વઘાઈમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. સુબીરમાં 1 રસ્તો બંધ છે, વઘાઈમાં 3 રસ્તા બંધ છે, અને આ કુદરતી સૌંદર્ય વચ્ચેથી વહેતી એ ઉલાળા મારતી નદી અત્યારે દેખાઈ રહી છે. ડાંગની 4 મુખ્ય નદીઓ અત્યારે આ જ રીતે ઉફાણા મારતી વહી રહી છે. વડોદરા જિલ્લો પણ પાણી થઈ ચૂક્યો છે અને વાઘોડિયાનું ગુગલિયાપુરા ગામ પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. આ ગુગલિયાપુરા ગામના દ્રશ્યો છે. ગામની ભાગોળ ક્યાં છે કે પછી રસ્તો ક્યાં છે, ખેતર ક્યાં છે, વાડી વિસ્તાર ક્યાં છે, કંઈ જ સમજણ ન પડે એવી હાલત છે. જલારામ નગરીમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ક્યાંક ઘૂંટણસમાં પાણી ભર્યા છે, તો ક્યાંક કેડસમાં પાણી ભર્યા છે. અવર જવર માટે અથવા તો લોકોને બહાર કાઢવા માટે માત્ર એક રસ્તો અહીંયા બચ્યો છે, અને એ છે ટ્રેક્ટર. નાના બાળકોને આ ટ્રેક્ટરમાં બેસાડી અને ગામમાંથી બહાર લઈ જવાઈ રહ્યા છે. વૃદ્ધોનું પણ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. અને મજાની વાત એ છે કે તંત્ર નથી પહોંચ્યું, પણ આ જે રેસ્ક્યુ કરાઈ રહ્યું છે એ માત્ર ને માત્ર સ્થાનિકો પોતાની રીતે કરી રહ્યા છે. વરસાદ એટલો બધો પડ્યો કે આજે 25 વર્ષના અમે અહીંયા રહીએ, 25 વર્ષના પહેલાં આ રેકોર્ડ એવો તોડી નાખ્યો વરસાદ કે પાણી બધાના ઘરમાં ઘૂસી ગયું છે. બધાને ઘર વખતનો સામાન પણ ખલાસ થઈ ગયો છે પલળીને. મારે પણ દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. તો આ બાજુ વડોદરા વાસીઓ માટે એક રાહતના સમાચાર છે કે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું, રૂલ લેવલ વધી રહ્યું હતું, પણ હવે આજવા સરોવરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. અત્યારે પાણીની સપાટી 213 ફૂટ છે અને દરવાજા બંધ કરવામાં આવ્યા છે, એટલે કે નદીમાં પાણી અત્યારે જે રોકવામાં આવ્યું છે. કારણ કે જ્યારે પણ પાણી આવતું હોય છે અને ત્યારે નદીને વોંકળો બનાવી દેવામાં આવ્યો છે. એની સફાઈ માટે, નદી પહોળી કરવા માટે ઘણી બધી વાર પ્રયત્નો કર્યા. અઢળક રૂપિયાનું આંધણ કરી દીધું, કરોડો રૂપિયાનો હમણાં જ પ્રોજેક્ટ મૂક્યો છે, પણ ત્યાં ચોમાસું પાછું આવી ગયું અને વડોદરા વાસીઓની ચિંતા વધી ગઈ છે. કારણ કે પોણું વડોદરા આપણે જોયું ભૂતકાળમાં પાણીમાં ડૂબેલું હતું, અધધ નુકસાની થઈ હતી, ને જ્યારે આ ડેમના આજવા સરોવરના દરવાજા ખુલે છે વડોદરા વાસીઓની ચિંતા વધી જતી હોય છે, પણ દરવાજા અત્યારે બંધ કરી દેવાયા છે. એ રાહતની વાત છે. વડોદરા શહેરમાં સરસેટના ગાયકવાડ બીજા દ્વારા આજવા સરોવર બનાવવામાં આવ્યું. વડોદરા શહેરને પાણી પૂરું પાડતું આ તે સમયનું એકમાત્ર આજવા સરોવર હતું. 130 વર્ષ જૂનું આજવા સરોવર
રોડ હજી પણ અડીખમ છે. કોર્પોરેશન દ્વારા તેનું દર વર્ષે મેન્ટેનન્સ કરવામાં આવે છે. દર વર્ષે આ જે દરવાજા છે, દરવાજા અને સાંકળો બંનેઓને કાઢીને મેન્ટેનન્સ કરી પછી પાછું ચોમાસા પહેલા તેને કરવામાં આવે છે. હાલમાં આજવા સરોવરની સપાટી 213 ફૂટને આપી જતા તાત્કાલિક અગમચેતીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર નિર્ણય પાણી છોડવું અને આજવા સરોવરમાં પાણી વિશ્વામિત્રી નદીમાં પાણી પહોંચશે. ત્યાં વિશ્વામિત્રી નદીના જળસ્તર અત્યારે વધી રહ્યા છે. અત્યારે 12 ફૂટની ઉપરથી સપાટી વહી રહી છે વિશ્વામિત્રીની. ગઈકાલે થયેલા જે ભારે વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો, એવરેજ 3 થી 4 ઇંચ વરસાદ હતો. એના કારણે આજે સરોવરમાં આવકથી દેખાડા છે અને આવકના ધ્યાનમાં લેતા આપણા જે રૂલ લેવલ છે, રૂલ લેવલ કરતાં સપાટી ઉપર જતા સવારે પાણી છોડવામાં આવ્યું છે. કિરણ મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ બાજુ વડોદરાના વાઘોડિયા રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે. વડોદરા જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે. પીપળિયા ગામ પાસે પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. હાઈવે ઉપરથી પાણી ફરી વળતા ટ્રાફિક જામ પણ થયો હતો અને મોટા વાહનો અહીંયા આગળ અટકી પડ્યા હતા, નાના વાહનો બંધ થઈ ગયા હતા અને એના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ પાણીનો પ્રવાહ જાણે કેવી રીતે વહી રહ્યો છે, જાણે નદી રસ્તા પરથી વહી રહી હોય. અને વાઘોડિયા હોય કે શિનોર હોય, વડોદરા જિલ્લાના બધા જ તાલુકાઓ અત્યારે પાણી થઈ ચૂક્યા છે. કૃણાલ મારી સાથે લાઈવ જોડાયા છે. કૃણાલ પાસેથી વિસ્તારથી જાણીએ કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો, અત્યારે શું પરિસ્થિતિ અને વડોદરા જિલ્લામાંથી પસાર થતી નદીઓ કેવી ઉફાણે ચડી છે. વડોદરા શહેર જિલ્લામાંથી 3 નદીઓ પસાર થાય છે, જેમાં વડોદરા નજીકથી મહીસાગર નદી પસાર થાય છે, વાઘોડિયા નજીકથી દેવ નદી પસાર થાય છે અને ડભોઈ પાસેથી ઢાઢર નદી પસાર થાય છે, જે સમુદ્રમાં મળતી હોય છે. આ ત્રણેય નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં વાઘોડિયામાં તો દેવ નદીમાંથી પાણી છોડાતા આસપાસના નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરો સુધી પાણી ભરાઈ ગયા છે. પીપળિયા ગામ આવેલું છે, ત્યાં પણ પાણી ભરાયા છે અને સુમનદીપ વિદ્યાલય જે કોલેજ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. ત્યારે શિનોરમાં પણ નર્મદા નદી હાલે 2 કાંઠે વહી રહી છે અને તેના કારણે ભંડારેશ્વર મહાદેવના જે પગથિયાઓ છે, 75 જેટલા પગથિયાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હજુ પણ જો પાણી છોડવામાં આવે તો પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી ત્યાં હાલત ઊભી થઈ છે. ડભોઈમાં બંબોજ ગામથી સંદેશ ન્યૂઝે ગ્રાઉન્ડ રિપોર્ટ પણ આજે બતાવ્યો કે ત્યાં પણ પાણી ફરી વળતા બંબોજ ગામનો સંપર્ક છે તૂટી ગયો છે. ત્યાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શિનોરમાં નર્મદા કાંઠે પણ જે અંબોલ ગામ આવેલું છે ત્યાં પણ મોટી સંખ્યામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ત્યાં પણ હાલાકી છે. પાણી છોડવાની સૂચના તો અપાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી જોઈએ તે ના આવી. કેટલાક અધિકારીઓ તો ફોન નથી ઉપાડતા તેવો પણ ગ્રામજનોમાં રોષ છે. અને વડોદરા નજીકથી જે મહીસાગર નદી પસાર થાય છે તેણે સિંદરોડ ગામમાં પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. હાલ તો પાદર સુધી પાણી છે, ધીમે ધીમે ગામમાં પણ પાણી પ્રવેશી રહ્યા છે અને પાદરામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાં પણ લપકા ગામમાં પાણી ભરાય છે અને ત્યાં પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ત્યાં પહોંચ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. હવે વરસાદ તો રોકાયું છે, પરંતુ ઉપરવાસના વરસાદને કારણે આ પાણી છોડવું પડે છે. હવે આ પાણી છોડવાની પ્રક્રિયા ક્યારે રોકાય છે તેની ગ્રામજનો હાલ રાહ જોઈ રહ્યા છે. અને આ બાજુ પંચમહાલ જિલ્લામાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં થોડા સમય પહેલા જ આપણે જોયું હતું કે હાલોલ કાલોલ લગભગ 3-4 દિવસ પહેલા 9 થી 10 ઇંચ વરસાદ વરસ્યો અને પાણી થઈ ગયું. આ વખતે હવે શહેરા તાલુકાનો વારો લીધો હોય એવું લાગી રહ્યું છે, કારણ કે અહીંયા નદી કાંઠાના ગામોના ખેતરો પાણીમાં ડૂબી ચૂક્યા છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને મહીસાગર નદી ગાંડી તૂર બની છે. પંચમહાલ જિલ્લાના બંને ડેમ અત્યારે પૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને બંને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે અને પંચમહાલનું શહેરા પાણી થયું છે. ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેથી કરીને કરજણ ડેમના 53,000 ક્યુસેક પાણીની આવક ચાલુ રાખવામાં આવ્યો છે, જેથી કરજણ ડેમના નીચાણવાળા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યો છે. અત્યારે કરજણ ડેમમાં 53,000 ક્યુસેકથી જેટલું પાણી આવી રહ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડાય છે. હાલ હું સરદાર સરોવર નર્મદા ડેમ પર છું, ત્યાં પણ વરસાદ છે. ત્યારે સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડાય છે અને આ પાણી છોડવાના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં પણ વરસાદ પડી રહ્યો છે અને ગુજરાતમાં પણ વરસાદ છે. ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમના એક્સક્લુઝિવ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે ડેમના 23 દરવાજાને ખોલીને પાણી છોડાય છે.
આ પાણી છોડવાના કારણે ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાવે છે. ભરૂચમાં પણ ગોલ્ડન બ્રિજની સપાટી છે ભયજનક સપાટીની આજુબાજુ પહોંચી ગઈ છે અને ભયનજક વટાવશે. ત્યારે આ બધી સ્થિતિ એ દેખાવે છે કે ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે અને ભરપૂર માત્રામાં પાણીની આવકના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે અને હજુ પણ વરસાદ જે છે એ રોકવાનું નામ નથી લેતો. ત્યારે લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર વધુ પણ પાણી છોડવું પડે તેવી શક્યતા સંપૂર્ણ દેખાઈ રહી છે. નારેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા. મધ્યથી લઈ અને દક્ષિણ સુધી બારે મેઘ કેવા ખાંગા થયા છે, ક્યાં કેવી હાલત કરી છે એ તો આપને બતાવ્યું, પણ વરસાદની આ હેલી હજી રોકાવાની નથી. આ જ રીતે મેઘો ધમધોકાર વરસવાનો છે અને બની શકે આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાતનો વારો આવે અને એમાં પણ રવિવાર ઉત્તર ગુજરાત માટે ભારે હોય. વિંડીનું અનુમાન આ કહી રહ્યું છે, હવામાન વિભાગનું પ્રિડિક્શન આ કહી રહ્યું છે. વિંડીનું અનુમાન શું કહી રહ્યું છે? અત્યારનો આ સીન છે વિંડીનું અનુમાન, અત્યારે 5 થી 6 વાગ્યા સુધીનું આજનું. પણ જેમ જેમ સમય વીતે છે, તમે મોટા ભાગે સૌરાષ્ટ્રના કિનારાને આટલો ભાગ અને કચ્છને છોડીને જુઓ તો આખું ગુજરાત ઉપર વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે. એની સાથે સાથે અહીંયાથી જે અરબ સાગરમાંથી જે પવનો આવી રહ્યા છે અને બંગાળની ખાડીમાંથી જે પવનો આવી રહ્યા છે એ અહીંયા એક સિસ્ટમ બનાવી રહ્યા છે અને એના કારણે ગુજરાતથી લઈ આ બાજુ ઉત્તરના રાજ્યો છે, દિલ્હી, રાજસ્થાનથી લઈ દિલ્હી સુધી જબરજસ્ત એક સિસ્ટમ બનેલી છે અને એ જ સિસ્ટમ ગુજરાતમાં જોરદાર વરસાદ લાવે એવી શક્યતા છે. આવનારા સમયની અંદર પણ આ મેઘાવી હેલી આ જ રીતે ચાલુ રહે એવી શક્યતા છે. આજનો જે દિવસ છે એ સાંજ પડતા પડતા બની શકે અમદાવાદ અને પાલનપુરની આસપાસના વિસ્તારો, મહેસાણા, પાલનપુરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અથવા તો ભારે વરસાદ વરસાવી શકે છે. મેઘાવી માહોલ બનેલો રહેશે. શનિવારનો આ દિવસ, શનિવારના દિવસે પણ આ જ રીતે મેઘાવી માહોલ. આ બાજુ રાજસ્થાનની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહી છે. શનિવારે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ બાજુ કચ્છના અખાતમાં ગાંધીધામ ને એની અંદરનો જે વિસ્તાર આવે છે ત્યાં સુધી સારો એવો વરસાદ વરસી શકે છે. આ બાજુ એક સિસ્ટમ અરબ સાગર પરથી પણ વલસાડ બાજુ વરસી રહી છે. ભારે વરસાદની શક્યતા અહીંયા દેખાઈ રહી છે અને જ્યાં શનિવાર અને રવિવારની રાત, એટલે કે શનિવારની રાત અને રવિવારની સવારની વાત છે, તો આ સિસ્ટમ અત્યારે રાજસ્થાન ઉપરથી ગુજરાત પર શિફ્ટ થઈ રહી છે અને ધીમે ધીમે પાલનપુરને એની આસપાસના વિસ્તારોને આવરી રહી છે. મહેસાણા જિલ્લો પણ આ રવિવારની સવાર પડતા અથવા તો શનિવારની સાંજ અને શનિવારની રાત અને રવિવારની સવારની વચ્ચે ઉત્તર ગુજરાતને આખી સિસ્ટમ ધમરોળે એવી એક શક્યતા દેખાઈ રહી છે, કારણ કે ખૂબ મજબૂત સિસ્ટમ છે. એટલે ઉત્તર ગુજરાત માટે વિંડીનું અનુમાન એવું કહી રહ્યું છે કે શનિવારની રાત અને રવિવારની સવાર ભારે છે.